સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. ઘણા બધા રાજ્યના એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ છે અત્યારે તબાહી મચાવી રહ્યો છે. તેના વિશે જ વાત કરવી છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને સાથે સુરતમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અમારી સાથે ચર્ચા કરવા માટે આ મુદ્દે જોડાઈ ગયા છે. સુરતમાં કેવો આખો માહોલ છે, ભારે વરસાદ સર્જાયો છે. પરેશ, અત્યારે સુરતમાં કેવો માહોલ છે? કારણ કે ભારે વરસાદને લઈને ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી પાણી છે ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં ભરાઈ ગયા છે. શું કહેશો? ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયો હતો અને તે પ્રમાણે સુરત શહેરમાં પાછલા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસવાના કારણે જે સુરત શહેરમાંથી પસાર થતી જે ખાડીઓ છે તે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે જે ખાડીપુરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તમને આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે સુરતના શણિયા હેમાદ ગામના છે અને આ ગામમાં આશરે 6000 જેટલા લોકોની વસ્તી છે અને આ ગામ આખું હાલ બેટમાં ફેરવાયું છે. આ શણિયા હેમાદ ગામ છે ને ત્યાંથી ખાડી પસાર થાય છે અને ખાડીના જે પાણી છે તે ગામમાં ફરી વળ્યા છે અને તમામ લોકો હાલ જે ગામના રહીશો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. લોકો પોતાના ઘરમાં કેદ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા પણ અહીં સતત જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે. 24 કલાકથી અધિકારીઓ અહીં તૈનાત છે અને જો આ મુશ્કેલીમાં વધારો થાય તો અહીંથી લોકોને સ્થળાંતર કરવા પડે તેની પણ તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો લિંબાયત વિસ્તાર હોય, પર્વત પાટિયા હોય, શણિયા હેમાદ હોય, આ તમામ જે વિસ્તારોમાં જે ખાડીપુરના જે પાણી છે તે ફરી વળ્યા છે. લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. અગાઉ જ્યારે ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ તંત્ર સતત કામે લાગ્યું હતું. મિટિંગોનો દોર ચાલ્યો હતો, બેઠકોનો દોર ચાલ્યો હતો, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી કહી શકાય છે. કારણ કે પાછલા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ સુરતમાં થાય છે. ત્યારે આ જે ગંભીર પરિસ્થિતિ જે દર વખતે સર્જાય છે તેમાંથી સુરતીઓને ખાસ કરીને ક્યારે રાહત મળશે તે સૌથી મોટો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે. કારણ કે જે પ્રમાણે આ શણિયા હેમાદ ગામની વાત કરીએ તો આ ગામમાં 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જી પરેશ, જે પ્રમાણે અત્યારે પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને લઈને અત્યારે ઘરોમાં લોકો કેદ થવા મજબૂર બન્યા છે અને હજી આગામી કલાકમાં જો વરસાદ વરસે છે તો કયા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે તારાજી સર્જાઈ અને એવા લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવી શકે છે? ચોક્કસથી હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને હાલ પણ સુરતમાં વરસાદ યથાવત છે. જે પ્રમાણે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે વરસાદી પાણી છે તે સુરતમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં આવી રહ્યું છે અને તેના કારણે ખાડીના જે આસપાસના વિસ્તારો છે ત્યાં સતત પાણી ભરાઈ રહ્યા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સુરત અને સુરત જિલ્લાની વાત કરીએ તો NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ફાયર વિભાગના અધિકારીઓ પણ સતત ખડે પગે છે અને કેટલાક લોકોને જે અસરગ્રસ્ત લોકો છે તેઓને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. જી પરેશ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે અત્યારે સુરતમાં દ્રશ્યો સર્જાયા છે, ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ આગામી કલાકમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે ખાડીના જે પાણીઓ છે તે આવી ગયા છે. નજીકના અને નદી નાળા સહિતના જે વિસ્તારો છે એટલે કે નીચાણવાળા જે ભાગો છે ત્યાં હજુ તંત્ર હાઈ એલર્ટ પર છે. કારણ કે હજુ વરસાદી સિસ્ટમ છે વધુ તાકતવર બનવાની છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો તમારા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હોય તો તમે તે વિડીયો અમને મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.